વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ધોરણ 10 લાસ્ટ રિવિઝન, બરાબર, તમે થંબનેલ જોઈ લીધું છે, ટાઇટલ જોઈ લીધું છે, બે દિવસ અગાઉ પણ તમે ચેક કરી લીધું છે। આપણે શું ભણવાનું છે? લાસ્ટ રિવિઝન। આજે ધોરણ 10 ના 1 થી 4 ચેપ્ટર ભણવાના છે। કેટલા? 1 થી 4 ચેપ્ટર। શું સંપૂર્ણ ડિટેલમાં? સંપૂર્ણ ડિટેલમાં ના, સંપૂર્ણ ડિટેલમાં ના ભણી શકીએ આપણે, એક સાથે એ રીતે ભણી શકાય નહીં, બરાબર। છેલ્લું રિવિઝન, લાસ્ટ રિવિઝન છે આ રહ્યું, બરાબર। લાસ્ટ રિવિઝન 1 થી 4 ચેપ્ટરનું ભણાવું એટલે પૂછાવા લાયક મુદ્દાઓ આની અંદર એડ થઈ જાય, બરાબર। તો પહેલા 4 ચેપ્ટર ભણવાના છે, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, બરાબર। તો જેમ બને ઓછી વાતો અને ફટાફટ લેક્ચર સ્ટાર્ટ કરવાનો થાય છે। આની અંદર હું પહેલા તો તમને માર્કે સમજાવી દઉં કેટલા ચેપ્ટર છે। ચેપ્ટર પહેલું, બીજું, ત્રીજું અને ચોથું। પહેલું કેટલા માર્કનું, બીજું કેટલા માર્કનું, ત્રીજું અને ચોથું, ટોટલ માર્ક કેટલા થાય છે એટલા માર્કની તૈયારી કરવાની। કહેવાય ટીપે ટીપે સરોવર ભરાય, તો આજે ટીપે ટીપે સરોવર ભરવાનો છે, ટીપે ટીપે સરોવર ભરવાનો છે। તો અહીંયા બોર્ડ ઉપર લખું છું પહેલું ચેપ્ટર કેટલા માર્કનું, બીજું કેટલા માર્કનું, ત્રીજું કેટલા માર્કનું, નજર નાખ। ચાલો જોઈએ ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, ટોટલ બેઝિક। જો આ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને લખેલા છે, આ બેઝિક છે અને આ સ્ટાન્ડર્ડ છે। બેઝિક માટે 2 માર્ક, સ્ટાન્ડર્ડ માટે 4 માર્ક। આ જે વિડિયો લેક્ચર છે ઓનલી ફોર બેઝિક માટે છે, ઓનલી ફોર બેઝિક માટે। અમુક દાખલા સ્ટાન્ડર્ડ માટે હશે તો ટાઈમ મળશે એવો તો ભણાવી દઈશું, નાના હશે, ઈઝી હશે તો ટાઈમ મળશે એવો તો ભણાવી દઈશું, બરાબર। બાકી ઓનલી ફોર બેઝિક માટે છે, સ્ટાન્ડર્ડ વાળા એ જોવો તો જોઈ શકાય, ના નથી, બરાબર। પણ લગભગ જે બધું છે બેઝિક વાળા માટે છે। તો 2 માર્કનું આમાંથી બેઝિક વાળાને પૂછાય, બરાબર। પછી આવે બહુપદી। બહુપદી બેઝિક વાળાને 6 માર્ક, સ્ટાન્ડર્ડ વાળાને 9 માર્ક। દ્વિચલ સુરેખ સમીકરણ 8 માર્ક બેઝિક, 12 માર્ક સ્ટાન્ડર્ડ, અને દ્વિઘાત સમીકરણ બંનેને 7-7 માર્ક છે, બરાબર। તો આની અંદર આપણે જોવા જઈએ બેઝિકની જ ગણતરી કરીએ તો આ થયા 2 માર્ક, પહેલું ચેપ્ટર 6 માર્ક, પછી 8 માર્ક અને 7 માર્ક, એટલે 8 દુ 16, 8 તરી 24 ને 23 માર્ક। આજે ટોટલ 23 માર્ક કવર કરવાના છે આ લેક્ચરની અંદર, બરાબર। બોર્ડની પરીક્ષામાં આની અંદરથી પૂછાય આ 4 ચેપ્ટરની અંદરથી, તો 23 માર્ક આજે આપણે કવર કરવાના છે। કેટલા માર્ક? 23 માર્ક। તો આજે 23 માર્ક વેલ પરફેક્ટ થઈ જવા જોઈએ, બરાબર। હવે પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1। ચેપ્ટર નંબર 1 કેટલા માર્કનું છે? 2 માર્કનું। તો 2 માર્કનું હશે શું એ જ લે, 2 માર્કનો દાખલો છે, વિકલ્પ છે, ખરું ખોટું છે, હશે શું એ ચેક કરવાનું, બરાબર। તો 2 માર્કની અંદર વેઇટ અ સેકન્ડ, જો 2 માર્કની અંદર એક ખાલી જગ્યા છે, એક ખાલી જગ્યા છે અને એક ખરું ખોટું છે। ચેપ્ટર 1 ની અંદર 2 માર્કનું ચેપ્ટર છે, એક ખાલી જગ્યા અને એક ખરું ખોટું, બરાબર। બાકી કોઈ દાખલો બાખલો છે નહીં, બરાબર। તો 2 માર્કની અંદર કયો ખાલી જગ્યા હોય ને કયું ખરું ખોટું હોય, બરાબર। તો અહીંયા ઘણા બધા ખાલી જગ્યા જોઈએ, ઘણા બધા ખરા ખોટા જોઈએ, એટલે આપણને ક્લિયર થઈ જાય, બરાબર। તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2। ચલો, ખાલી જગ્યા કેવી કેવી પૂછાય, બરાબર। આ જ પૂછાય એવું નથી, આઈએમપી નો મતલબ મેં હમણાં જ કીધું, આગળનો લેક્ચર હતો એનો વિડીયો હતો એમાં, બરાબર। આગળના વિડીયોમાં મેં શું કીધું કે મેથડ ક્રેક કરવાની છે મગજમાં, બરાબર। એ જ પૂછાય એવું નથી, બરાબર। એટલે કે આ એ જ પૂછાશે એવું નથી, બરાબર। આના જેવા હશે, લખ્યું છે 23, 35 અને 46 નો લસા ખાલી જગ્યા થાય। તો પેલા લસા કેવી રીતે શોધાય આવડે તો કોઈ પણ સંખ્યા આવડે આપણને ખબર પડે, બરાબર। તો આ લસા આપ્યો છે 23, 35 અને 46। તો આપણે અહીંયા સાઈડમાં ગણતરી કરીએ, 23, 35 અને 46। ચાલો 23 ને ભાગ પાડીએ, 23 કોઈના ઘડિયામાં ના આવે, 23 એકુ 23 થાય। આના આપણે ભાગ પાડીએ, 5 સિત્તા 35 થાય, અને આને 23 દુ 46 કહેવાય, 23 દુ, બરાબર। હવે લસા એટલે શું? લસા એટલે જે મોટી સંખ્યાને લખી નાખો, મોટી સંખ્યા કઈ છે? 23, 46 કે 35 કે 46 આ રહી છે, તો આના જેવા આવ્યું છે લખી નાખો, અથવા તો 46 લખી નાખો, બરાબર। આ થઈ ગયા 46। ચાલો ગુણ્યા આ 2 અવયવ છે, અહીંયા આપણે એ જ લખીએ અવયવ 23 અને 2। આ બંને અવયવ આમાં આવે છે કે નથી આવતા? જો આવતા હોય તો નહીં લખવાના, નથી આવતા તો લખવાના, બરાબર। એટલે શું કહે છે? આ 23 આમાં છે નથી, અને 2 છે નથી, તો આમાં છે શું એ જ લખી નાખો, 5 અને 7 છે। ચાલો હવે આના આ પાછા આમાં આવે છે, હા 23 આવી ગયો તો નહીં લખવાનું, 1 વધ્યો તો 1 લખી નાખો, બરાબર। લસા એટલે શું? જે મોટા મોટી સંખ્યા છે એના અવયવ પહેલા લખી નાખો, એના જેવા જેવા આવે તો નહીં લખવાના, ના આવે એટલે લખવાના। જેમ કે આ 23 છે, આમાં આવે છે, ફરી વાર નહીં લખવાનું, વધ્યું એટલે લખવાનું, ક્લિયર। ચાલો આ બધાનો ગુણાકાર કરી, તો આ બધાનો ગુણાકાર 18 કરવાના, બેસો ગુણાકાર કરો ને એટલે આટલા થાય, 1610 આવી ગયો જવાબ, ક્લિયર। ચાલો 2 નંબર। હવે ગુસા, આ લસા શીખવાડ્યો, હવે ગુસા શીખવાડું, લસા શીખવાડું એટલે બાકી બધું ક્લિયર થાય। જોઈએ હવે ગુસા પૂછ્યું, 120 અને 23 નો ગુસા। ચાલો 120, આ છે 120, આ છે 23। ચાલો આનો ગુસા જોઈએ, 23 માં કોઈ ભાગ ના પડે, 23 એકુ 23 જ થાય। 120 ના ભાગ પાડીએ એટલે કે 2 2 60 60
પછી 2 કરો એટલે 30, હજુ 2 કરીએ 15, 3 પંચા 15, 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. આ એના શું થયા? અવયવ થયા. હવે આની અંદર જો લસા એટલે શું? મોટામાં મોટી સંખ્યા હતી એના અવયવ લખો. એને જેવા આવે તો નહીં લખવાના, નથી એ જ લખવાનું. આની અંદર બંને સરખું એને લખવાનું. આની અંદર 2 છે, આમાં નથી, 2 નથી, આમાં કંઈ સરખું જ નથી. તો ગુસા તમારો કેટલો થાય? 1. તો ગુસા તમારો થાય 1. તો આ થઈ ગયો તમારો ગુસા 1. રેડી? ચાલો આગળ. હવે 35 અને 15 નો ગુસા ખાલી જગ્યા છે. તો હવે આ મારે શીખવાડવાનું ના, આનો જવાબ 5 જ આવે. કેમ ન આવે? હવે તમારે જોઈ લેવાનું આ પ્રમાણે. બરાબર? જો આ ફટાફટ જાય છે. આ તમે ભણેલા હશો, એટલે ફટાફટ જાય છે. ચાલો આગળ. લસા પૂછ્યો 180 40 નો લસા કેટલો થાય? 360. લસા કેવી રીતે શોધવાનો? આમાં સમજાવીએ એ પ્રમાણે. ચલો, બે ધન પૂર્ણાંક સંખ્યાઓ આપી p અને q. p બરાબર ab² છે, q બરાબર a ઘન b દર્શાવીએ. તો લસા પૂછ્યો કોનો? p અને q નો. p એટલે કેટલા? જો અહીંયા આને શીખવું હોય તો શીખી લઈએ. p બરાબર, સોરી p નથી લખવા, આપણે ડાયરેક્ટ આ લખીએ a b નો સ્ક્વેર. આ p બરાબર છે અને q બરાબર છે a ઘન b. આની અંદર પૂછ્યું શું શોધવાનું? લસા. લસા એટલે શું? મોટા મોટી ઘાત વાળું. આ બંનેમાં મોટી ઘાત એની મોટી ઘાત કેટલી છે? આ લસા લઈએ આપણે, એની 3 ઘાત. પછી b માટે મોટી ઘાત કઈ? એની 2 ઘાત. અરે b ની 2 ઘાત. તો આવો જે હોય તમારો આન્સર. મોટી ઘાત હોય તમારો જવાબ. મોટી ઘાત આ રહી જો છે આન્સર, આવી ગયો જવાબ. ચલો, આને શીખવાનું છે. આ 2025 નો દાખલો છે, 2025 માં પૂછેલું છે. તો આ શીખવાનું છે. આ છે 1080. એના આ અવયવ આપે છે. તો x - y શું થાય? પેલા x અને y શોધવા પડે. ચલો, આ છે 1080. 1080 ભાગ પાડીએ. 2 વડે ભાગ પાડીએ. 2 9, 2 પંચા 10, 2 પંચા 10, 2 ચોક 8 અને 0. હજુ 2 વડે ભાગ પાડીએ. 2 દુ 4, 2 7 14, 0. હજુ 2 વડે, 2 કુ 2, 2 દુ 4, 2 તરી 6, 2 તરી 6, 2 પંચા 10. ચલો, હવે 3 વડે 3, 3 ચોક 12, 3 પંચા 15, હજુ 3 વડે 15 તરી 45, હજુ 3 પંચા 15 અને 5 વડે 5 એકુ 5. બરાબર? આ રીતે અવયવ વૃક્ષ તૈયાર કર્યું. કોના માટેનું? 1080 માટેનું. ચલો, હવે શું કરવાનું કીધું? આ 2 ની x ઘાત. તો 2 ની ઘાત કેટલી થાય ટોટલ? આ 2 1 2 અને 3, 2 ની 3 ઘાત થઈ. પછી 3 ની y ઘાત. તો 3 ની ટોટલ કેટલી ઘાત થાય? 3 3 અને 3, 3 ની 3 ઘાત ગુણ્યા 5 એકલા વધે 5. હવે અહીંયા શું કીધું? x - y. x એટલે કેટલા થાય? 3. y એટલે કેટલા થાય? 3. તો 3 - 3 શું થઈ ગયા? 0. આ ચેપ્ટર પરની ખાલી જગ્યા ક્લિયર. હવે જોઈએ ખરા ખોટા. ખરા ખોટા છે. ખરા ખોટાની અંદર આવું હશે નશે, એકાદું હશે જ તે. અહીં લખ્યું વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં વાળી જે સંખ્યા બધી અસમય જ હોય. બરાબર? વર્ગમૂળ વાળી એટલે વર્ગમૂળ 4 પૂછ્યું હોય તો સમય કહેવાય. કારણ કે જે સંખ્યાનું વર્ગ તમે કાઢી શકો, જેમ કે વર્ગમૂળમાં 4 છે. બરાબર? તો 4 કોનો વર્ગ થાય? 2 નો. તો આને પૂર્ણ સંખ્યા કહેવાય. બરાબર? 5 કોનો વર્ગ થાય? 5 નો વર્ગ 25 થાય એવું નહીં પૂછ્યું. 5 કોનો વર્ગ થાય? કોઈનો વર્ગ ના થાય. એટલે આ સમય સંખ્યા થાય. બરાબર? આવું ધ્યાન રાખવાનું. વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, સાચું. વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. કોઈ પણ સંખ્યા 2 + 3 વર્ગમૂળ 5 કીધા હોય, જે કીધું હોય બધું અસમય જ કહેવાય. બરાબર? એટલે અસમય જ કહેવાય. ચલો, એટલે આ બંને ક્લિયર થઈ ગયા. આ અને આ. પછી 20 a² b² 30 ab² નો ગુસા આટલો થાય. ચલો, તો અહીંયા ગુસા તમને પૂછો છે. બરાબર? તો આનો ગુસા કેવી રીતે મેળવાય? તો આપણે હમણાં જ શોધ્યું. બરાબર? એ બંને વિશે ફરી વાર જોઈ લઈએ. 20 a² b² નું જોઈએ, 30 a² ab² નો જોઈએ. ચાલો, ગુસા શોધવો છે તો નાની ઘાત જોઈએ. બરાબર? તો આ નાની ઘાત એટલે a, બંનેનો ગુસા લેવો છે એટલે a. પછી b તો રહેવાના છે b², તો ab² થવાના. બરાબર? હવે ab² તો અહીંયા આન્સરમાં જ નથી. a² b² એટલે પહેલી વાત તો એ જ ખોટું થઈ ગયું. હવે આગળનું જોવાની જરૂર આવે જ નહીં. પૂરું, અહીંથી પૂરું થઈ જાય. ચાલો, પણ એના માટે જો ચેક કરવું હોય તો જોઈ લઈએ. 10 ના ભાગ પાડો. 10 માટે 2 5 10, આના માટે 30 માટે 5 6 30, 5 5 કોમન આવે તો 5 તમારો ગુસા થાય, 10 ના થાય. બરાબર? એટલે તમારું પહેલા વિધાન થઈ ગયું ખોટું. ચલો, આ ક્લિયર થઈ ગયું. 17 અને 23 નો ગુસા 1 થયો. ગુસા શોધતા શીખવાડ્યું છે. બંનેમાં કોમન હોય એ તમારો ગુસા. આમાં કંઈ કોમન નથી, એક તમારો ગુસા થાય. તો આ સાચું વિધાન. આ સંખ્યા દાખલો 1.1 નો બેઠો. બરાબર? 1.1 માં દાખલા આપ્યા છે. 1.1 માં આપ્યા છે દાખલા. પણ અહીંયા શું કીધું? 7 × 11 × 13 + 13 એ અવિભાજ્ય સંખ્યા છે. તો આનો ગુણાકાર ને સરવાળો કરો ને એટલે કંઈક સંખ્યા મળશે જે અવિભાજ્ય નથી, વિભાજ્ય સંખ્યા છે. એટલે આ વસ્તુ થઈ તમારી ખોટી. દાખલો પણ આવ્યો છે, એક વખત નજર નાખી લેવી. ચલો, આ ક્લિયર થઈ ગયું. 12 15 અને 21. એટલે આની અંદર તમને એટલી વસ્તુ ખબર પડે. એક તો અસમય સંખ્યા પૂછે છે. કાં તો આ હોઈ શકે, કાં તો આ હોઈ શકે, કાં તો વર્ગમૂળમાં 3 હોઈ શકે, કાં તો 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. આમાંથી કોઈ પણ એક હોઈ શકે. બરાબર? એ પૂછે. અથવા આવું છે.
12 15 23 બરાબર. આની જગ્યાએ એક વસ્તુ એડ કરી દેશે 29 અથવા તો 17 19 અને 23 નો ગુસા 1 છે. ગુસાની જગ્યાએ લસા પૂછે તો એ શોધતા આવડવું. લસા પૂછે 3 નો ગુણાકાર થઈ જાય બરાબર. તો આ ચેપ્ટર 1 થઈ જાય તમારું ક્લિયર આની અંદર. તો ચેપ્ટર 1 ના 2 માર્ક રોકડા પૂરું ચેપ્ટર 1. ચલો ચેપ્ટર 2 જે છે એ ટોટલ 6 માર્કનું છે. કેટલા માર્કનું? 6 માર્ક. હવે 6 માર્કની અંદરથી 1 માર્કમાં એક હશે ખાલી જગ્યા, એક ખાલી જગ્યા. 1 માર્કમાં એક હશે ખરું કાં તો ખોટું બરાબર. 2 માર્ક થયા. અને વિભાગ બી ની અંદર આ વિભાગ એ માં થયા અને આ વિભાગ બી ની અંદર 2 દાખલા હશે. એટલે આ 2 દાખલા એટલે 2 ને 2 4 માર્ક થયા અને આ 2 માર્ક એટલે ટોટલ 6 માર્ક થઈ ગયા બરાબર. એક ખાલી જગ્યા, એક ખરું ખોટું અને 2 દાખલા, 2 માર્કના 2 દાખલા બરાબર. એટલે ચેપ્ટર 2 થાય ક્લિયર બરાબર. હવે જોઈએ ચેપ્ટર 2 માં ખાલી જગ્યા અને ખરા ખોટામાં શું? ખરા ખોટામાં જે 2.1 ની અંદર ગ્રાફ આપ્યા છે તમને બતાવી દઈએ. 2.1 ની અંદર જે ગ્રાફ આપેલા છે બરાબર, જે આ ગ્રાફ બરાબર, પુસ્તક જોડે રાખજો બરાબર, પુસ્તક જોડે રાખવું. ગ્રાફ આપ્યા છે એની અંદર એક્સ અક્ષ જોવાનું. કયો અક્ષ? એક્સ અક્ષ. જે જગ્યાએ ટચ થાય એટલા એના બિંદુઓ હોય, એના શૂન્યની સંખ્યા કેટલી હોય? આ પહેલો ગ્રાફ છે એમાં એક પણ જગ્યાએ ટચ નથી થતું તો 0. બીજામાં નીચે એક જ જગ્યાએ ટચ થાય તો 1. આની અંદર 1 2 અને 3 3, પછી આમાં 2, આમાં 1 2 3 ને 4, પછી આમાં 1 2 અને 3, ટોટલ 3 બરાબર. તો આવો એક ગ્રાફ ખરા ખોટામાં છે કે આપેલો ગ્રાફ છે એની અંદરથી કેટલી જગ્યાએ ટચ થાય છે એટલા શૂન્યની સંખ્યા થાય બરાબર. આમાં દાખલાની કોઈ ગણતરી છે નહીં બરાબર. તો 1 માર્કની અંદર આવું હોઈ શકે. હવે વિભાગ બી ની અંદર 2 દાખલા કેવા છે? અહીંયા જો મેં ચોપડીના 2 દાખલા તમને અહીંયા જો પરફેક્ટ રકમ નથી લખી. રકમ એવી છે કે આ દ્વિઘાત બહુપદી છે એના શૂન્યો શોધો. દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યો આપી દીધા છે તો એના પરથી શૂન્યનો સરવાળો ને ગુણાકાર, સોરી શૂન્યનો સરવાળો ને ગુણાકાર આપ્યો છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો બરાબર. તો એવા દાખલા હોઈ શકે. આ 4 દાખલા આજે જોઈ લઈએ બરાબર. એ ચેપ્ટર થઈ જાય ક્લિયર. આ આપ્યું છે બરાબર. તો આની અંદર તમે શું લખી શકો? જે આપ્યું છે એના બરાબર 0. 4s² - 4s + 1 બરાબર 0. આગળ માટે કરતા જાઓ. માટે આમાં પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર 4 × 1 = 4. ગુણાકાર થયો 4. 4 કયા કયા ઘડિયામાં આવે? 1 4 4, 2 2 4. વચ્ચે કેટલા છે? -4. બંનેની ઉપર માઇનસ આપેલા -4 થઈ જાય. ચલો પ્રથમ પદ એમનું 4s² - 2s + 1 છેલ્લું એમનું = 0. જો 2x કરવાની જરૂર નહીં પડે, 2x જ ચાલશે, જરૂર નહીં પડે. ચલો આની અંદર કોમન શું આવે? તો 2s કોમન આવે. તો અહીંયા 2 અને s કોમન વધ્યા. અહીંયા 2s કોમન આવી ગયા તો ખાલી 1 વધ્યો. આની અંદર કંઈ નહીં એટલે -1 કોમન લઈએ. 2s + 1 = 0. આ 2 કૌંસ સરખા થવા જોઈએ. અહીંયા માઇનસ કોમન લીધો એટલે માઇનસ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ. રેડી? 2 કૌંસ સરખા થવા જોઈએ. જો ના થાય તો ભાઈ છેલ્લે હાથે કરીને મૂકી દેવાના. ના થાય તો આવવા જ જોઈએ, છૂટકો નથી. ચલો આ બંને એક વખત લખી નાખો. 2s - 1 વધ્યું શું? 2s - 1 બીજા કૌંસમાં બરાબર 0. એક વખત આના બરાબર 0, આના બરાબર 0. 2s - 1 બરાબર 0 તથા 2s - 1 બરાબર 0. આના બરાબર 0 માં જવાબ શું આવે? 2s બરાબર પેલી બાજુ જાય તો 1, આ 2 ભાગાકારમાં આવે તો s બરાબર 1/2. સેમ ટુ સેમ s બરાબર 1/2 અહીંયા મળે બરાબર. તો આનો જવાબ પૂછ્યું હોય આપેલ બહુપદી છે, આના શૂન્ય શું થાય? તો 1/2 1/2 બંનેના શૂન્યો થાય. હવે જોઈએ આવો એક દાખલો છે બરાબર. કાં તો રકમ ઉદાહરણમાં આપ્યો છે x² - 3 અથવા x² - વર્ગમૂળ 3 એવું કંઈક આપેલો છે. તો આવો દાખલો ખાસ હોઈ શકે. એની અંદર t² - 15 બરાબર 0. હવે આની અંદર જો વચ્ચેનું એક પદ નથી આપ્યું, એક x વાળું t વાળું પદ નથી આપ્યું. જો આની અંદર s વાળું, s ના વર્ગ વાળું, s વાળું અચળ પદ. આની અંદર વર્ગ વાળું છે પણ અચળ પદ આપ્યું નથી. તો આની અંદર ડાયરેક્ટ તમે ગણી શકો. શું ગણી શકો? આ t² છે તો આને વર્ગ વાળું બનાવવું હોય, મારે વર્ગ વાળું બનાવવું છે તો કેવી રીતે બનાવી શકો? 15 કોઈનો વર્ગ થાય? ના થાય. જો 16 હોત તો 4 નો વર્ગ થતો 16. 15 કોઈનો વર્ગ ના થાય. તો t² માઇનસ આને જબરજસ્તી વર્ગ બનાવવો છે તો કરો વર્ગમૂળમાં 15 નો વર્ગ. વર્ગમૂળમાં 15 નો વર્ગ કરો એટલે શું થયું? 15 જ થયા. વર્ગમૂળમાં 15 નો વર્ગ એટલે 15 થાય. ચલો હવે આવું હોય તો તમે શું કરી શકો? આવું કરી શકો. એક કૌંસમાં t - વર્ગમૂળમાં 15 અને બીજા કૌંસમાં t + વર્ગમૂળમાં 15 બરાબર 0. કેમ? કારણ શું લખી શકો? આવું સૂત્ર છે x² - y² બરાબર એક કૌંસમાં x + y, બીજા કૌંસમાં x - y. ખબર છે બરાબર?
તો x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કહી શકાય. x માઇનસ વાય x પ્લસ વાય અહીંયા પ્લસ માઇનસ આગળ પાછળ થઈ ગયા છે એ તમે જોઈ શકો છો. ચલો તો હવે અહીંયા શું કરવાનું જો અહીંથી તો પેલું આના બરાબર 0 અને આના બરાબર 0 સીધું આવી ગયું. t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 તથા t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. આમાં શું થશે t બરાબર આપેલી બાજુ જાય એટલે ખાલી વર્ગમૂળમાં 15 અને આ બાજુ t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 થઈ ગયો જવાબ પૂરો. ચલો આગળ આની અંદર રકમ એવી લખીએ છીએ વર્ગમૂળમાં 2 અને 1/3. તો આપેલા શૂન્યો પરથી બહુપદી શોધો. અહીંયા બહુપદી આપી હતી અને નીચે શૂન્ય શોધે. અહીંયા શૂન્ય આપી દીધા, બહુપદી શોધવાની છે બરાબર. તો આની અંદર શૂન્ય આપી દીધા છે તો આપણે આને લખીએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો આજે આપણે શૂન્યનો સરવાળો કેટલો વર્ગમૂળમાં 2. ચાલો શૂન્યનો સરવાળો તો એનું સૂત્ર શું થાય આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ પણ આપ્યા કેટલા વર્ગમૂળમાં 2. આ જે આપ્યું શૂન્યનો ગુણાકાર આપ્યો તો લોકો અહીંયા શૂન્યનો ગુણાકાર બરાબર. પહેલાં તો આની અંદર શોધી નાખીએ, વચ્ચે થોડી જગ્યા રાખે કેમ કે એ અને બી લખવા પડશે. શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો 1/3. ચલો તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સીના છેદમાં એ આપ્યો કેટલો 1/3. તો સી એટલે કેટલા થયા જો અહીં ધ્યાન આપો. સી એટલે 1 થયા અને એ એટલે 3 થયા. તો એની જગ્યાએ 3 મળ્યા, અહીંયા નતા ખબર એટલા માટે આ લખ્યું પહેલાં. તો માઇનસ બી એ એટલે કેટલા 3 બરાબર વર્ગમૂળમાં 2. આ 3 આ બાદ જાય તો માઇનસ પહેલી બાજુ આપી દે તો બી બરાબર -2 માઇનસ 3 વર્ગમૂળમાં 2 થાય બરાબર. તો આપેલી બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી શું મળે આપણું મુખ્ય સૂત્ર આવું છે ax² + bx + c. એ એટલે કેટલા 3 x² બી એટલે માઇનસમાં મળ્યું તો -3 વર્ગમૂળમાં 2 x અને c એટલે 1. તો આ માંગેલ બહુપદી આ રીતે ગણી શકાય. રેડી આમાં ખબર પડી? ઓકે ડન. ચોથો જોઈએ માઇનસ વાળો અને આ મોસ્ટ આઈએમપી આ -1/4 શૂન્યનો ગુણાકાર ખાલી 1/4. ચલો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા માઇનસ બીના છેદમાં એ -1/4. સોરી આ માઇનસ નથી. ચલો બી એટલે કેટલા થાય બી એટલે -1 થાય. આ એ એટલે 4 થઈ ગયા એ બરાબર 4. સેમ ટુ સેમ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સીના છેદમાં એ. ચલો 1/4 આપે છે કેટલો 1/4 એ કેટલા થઈ ગયા સી સોરી 1 એ તો 4 આપેલા જ છે. અહીંયા જો જ્યારે અંશ અને છેદ વાળું આપ્યું તો ધ્યાન રાખવાની જે બાજુ અંશ અને છેદ છે એ બાજુ પહેલા શોધવાનું. આગળ દાખલો જોઈ લો આની પહેલાનો. ચલો માંગેલ બહુપદી ax² + bx + c. એ એટલે કેટલા 4x² બી એટલે -1 ના લખો ચાલે x + c એટલે આ બધા એ બહુપદી દાખલા નંબર 4. તો દાખલા નંબર આવા ટોટલ 2 દાખલા છે. કેટલા દાખલા છે 2 દાખલા હશે બરાબર. આઈ હોપ કે તમને ચેપ્ટર 2 માં ખબર પડી હશે. તો આ હતું ચેપ્ટર 2. ચેપ્ટર 3 નો વારો હવે. ચલો જોઈએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 છે ટોટલ 6 માર્ક સોરી 8 માર્ક. ચેપ્ટર 3 વિચલ સુરેખ સમીકરણ ટોટલ કેટલા માર્ક છે 8 માર્ક. 8 માર્કમાંથી હોય શું એના નજર નાખીએ. 8 માર્કની અંદરથી વિભાગ એ ની અંદર ટોટલ 2 પ્રશ્ન છે બરાબર. સેક્શન એ આમાં કેટલા છે 2 એટલે 2 માર્ક થયા. પછી સેક્શન બીમાં લગભગ નથી કોઈ, બીમાં કોઈ આમાંથી આવે નહીં. વિભાગ સી સેક્શન સીની અંદર એની અંદર ટોટલ 2 પ્રશ્ન સોરી 3 નથી 2 પ્રશ્ન એટલે આ 2 એટલે 3 દુ 6 7 ને 8 માર્ક થઈ ગયા બરાબર. વિભાગ એ અને વિભાગ સી માંથી આની અંદરથી પ્રશ્ન હશે. વિભાગ એ અને વિભાગ સી ની અંદરથી બરાબર. તો વિભાગ એ માં કેવા હોઈ શકે અને વિભાગ સી માં કેવા હોઈ શકે. ટોટલ 8 માર્ક થઈ જાય તમારા. ચલો તો ધ્યાન રાખીએ. જો વિભાગ એમાં આવું હોય છે બરાબર જે તમને પુસ્તકની અંદર એક બ્લુ કલરના કોષ્ટકમાં આપેલું છે. મેં જે અહીંયા લખેલું છે અહીંયા શું લખ્યું છે આ ગુણોત્તર પ્રમાણ આપ્યું છે. ગુણોત્તર પ્રમાણ a1/a2 b1/b2 નોટ ઇક્વલ ટુ હોય. કેવું નોટ ઇક્વલ ટુ? તો આ છેદતી રેખા હોય અને એક જ ઉકેલ હોય એટલે કંઈક આવી રેખા હોય બરાબર. આ રેખા છેદે છે ના એક જ જગ્યાએ ઉકેલ મળે છે આવી હોય શકે. પછી a1/a2 b1/b2 c1/c2 ત્રણે જો સમાન હોય તો આને સંપાતી રેખા કહેવાય. ત્રણે સમાન હોય તો
તો કેવી રેખા કહેવાય? સંપાતી. આને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ એટલે સંપાતી રેખા. એટલે એકના એક ઉપર બીજી રેખા છે, એકની એક ઉપર બીજી રેખા છે, આને શું કહેવાય? સંપાતી રેખા. અને સેમ ત્રીજું અલગ છે, ખાલી પહેલા બંને સેમ છે પણ ત્રીજું અલગ છે C1/C2, તો આને સમાંતર રેખા કહેવાય. કોઈ ઉકેલ નથી. સમાંતર રેખા એટલે કે આમ જાય આમ જાય, આ બંને ક્યાંય ટચ થતી નથી, એટલે આનો કોઈ ઉકેલ મળે નહીં. આવું એક માર્કમાં હોઈ શકે, એટલે આની અંદર ધ્યાન રાખવાની. બરાબર, આમાં દાખલો ના હોય, આવું એક માર્કમાં હોઈ શકે. બરાબર, તો આવું શું પૂછી શકે? અનન્ય ઉકેલ જેમાં છે સમીકરણ આપ્યું છે એનો અનન્ય ઉકેલ શોધો. સમીકરણ આપ્યું તો અનંત ઉકેલ છે, સમીકરણ છે ઉકેલ નથી, અથવા સંપાતી છે, છેદતી રેખા છે કે સમાંતર રેખા છે, આવું એક માર્કની અંદર પૂછે. બરાબર, હવે જોઈએ આગળ દાખલા કેવો હોય. ચલો, પુસ્તક રાખો તમારા હાથમાં અને ટીક કરો કયા કયા દાખલા કરવા એ. સ્વાધ્યાય 3.2 પેજ નંબર છે 28. 3.2 પેજ નંબર 28. એમાં દાખલા નંબર 1 નો ચોથો અને છઠ્ઠો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે, ચોથો અને છઠ્ઠો. પછી દાખલા નંબર 2 છે એ. દાખલા નંબર 3 માં ટોટલ આપ્યા 6 દાખલા, એની અંદરથી ત્રીજો કરી શકો, પાંચમો કરી શકો અને છઠ્ઠો કરી શકો. ત્રીજો, પાંચમો અને છઠ્ઠો. હવે મુખ્ય બે રીત પૂછાય, આદેશ અને લોપ. કઈ? આદેશ અને લોપ. હું તમને આદેશ પણ શીખવાડીશ. આદેશનો એક દાખલો ખાલી સમીકરણ વાળો, અને એક જે પ્રશ્ન આપ્યો હોય, બરાબર, મતલબ કે રકમ આપી હોય એની અંદર સમીકરણ કેવી રીતે બનાવવું એવું એક શીખવાડીશ. સેમ ટુ સેમ 3 આદેશ એ 3.3 ની અંદર લૂપની રીતે પણ એ રીતે એક શીખવાડીશ. તો આની અંદર તમને એક અંશ અને છેદવાળો જે છેલ્લો દાખલો, દાખલા નંબર 1 નો છેલ્લો દાખલો આપ્યો છે એ હું તમને સમજાવી દઉં. લખું છું રકમ બોર્ડ પર, ધ્યાન રાખો. ચલો, આ બે સમીકરણ આપ્યા છે. બંને સમીકરણને પહેલા તો સમીકરણ 1 અને 2 સાદુરૂપ આપી અને સમીકરણ બનાવીએ વ્યવસ્થિત, અને પછી શું કરશો? દાખલાની ગણતરી. આની અંદર ઓનલી ફોર આદેશની રીત શીખવાની છે, પછી લોપની રીત પછી શીખીએ. ચલો, આ બંને ક્રોસમાં ગુણાકાર કરો. પહેલા તો છેદ સરખો નથી, બરાબર, એટલા માટે આને અહીંયા ગુણાકાર કરી એટલે 3 તરી 9x થાય. વચ્ચે માઇનસ છે માઇનસ, આને આની સાથે ગુણાકાર કરો એટલે 5 દુ 10 y થાય. બંનેનો ગુણાકાર નીચે 3 દુ 6 અને આ -2 એમના એમ. ચલો, આ ભાગાકારમાં છે, આ બાજુ ગુણાકારમાં જાય. 9x ઓછા 10 y બરાબર 6 દુ 12. પણ કેવા 12? -12. આને સમીકરણ નંબર 1 કહેવાય. રેડી? સેમ ટુ સેમ અવાજ બનશે. ચોકડીમાં ગુણાકાર 2x પ્લસ 3y છેદમાં 3 દુ 6 બરાબર આ 13 ના છેદમાં 2. ચાલો, હવે અહીંયા શું કરી શકો? આ ભાગાકારમાં છે, આ બાજુ ગુણાકારમાં મૂકી દો એટલે આવું થાય. 2x પ્લસ 3y ઇક્વલ ટુ 13 ગુણ્યા 6 અને આ 2 એમના એમ, 2 તરી 6, 13 તરી 39, એટલે આવું થયું. 2x પ્લસ 3y ઇક્વલ ટુ 39. સમીકરણ નંબર 2. આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. નાનકડી અહીંયા મિસ્ટેક છે, અહીંયા 6 છે રકમમાં, બરાબર, અહીંયા રકમમાં 6 છે, તો બંને બાજુથી 6 ખાલી ઉડી જાય, બરાબર, એટલે અહીંયા ખાલી 13 જ વધે. કેટલા વધે? 13. ભૂલ થઈ, ખાલી રકમ લખવામાં. આ સમીકરણ નંબર 2 બન્યું. શું બન્યું? સમીકરણ નંબર 2. ચાલો ધ્યાન આપો. સમીકરણ 1 અને 2 આને કઈ રીતે ગણવાનો છે? આદેશની રીતે. તો લખીએ સમીકરણ 1 અને 2 જો પરફેક્ટ લખાણ પદ્ધતિ સુધારવી પડશે. કે સમીકરણ 1 અને 2 માટે, સમીકરણ 1 માં x માટે, 1 માં x માટે આદેશ લેતા, બરાબર. 1 માટે આદેશ લેવાનો મતલબ શું? કે x બરાબર જવાબ લાવવાનો. 1 ની અંદર x બરાબર જવાબ લાવવાનો. તો x બરાબર એટલે કે સૂત્રનો કરતા બનાવવાનો એમ કહેવાનો મતલબ. સમીકરણ 1 છે એને લખી નાખો પહેલા. 9x - 10y બરાબર -12. આમાં x બરાબર જવાબ જોઈએ તો આ 9x એમ ના, -10y પેલી બાજુ જાય, -12 પ્લસ 10y. 9 ગુણાકારમાં છે, લઈ જાઓ ભાગાકારમાં. x બરાબર, આને થોડું ઉલટ સુલટ લખીએ એટલે કે 10y - 12 છેદમાં 9. આને સમીકરણ નંબર 3 આપો. શું કીધું? x માટે આદેશ લેવાનો, તો x બરાબર જવાબ આવ્યો તો સમીકરણ આપવાનું. x બરાબર જવાબ નથી આપતો ત્યાં સુધી સમીકરણ આપવાનું. સમીકરણ 3 આવી ગયું. 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. કેમાં મૂકવાની? 2 માં. 1 માં મૂકશો જવાબ નહીં આવે. જેમાંથી લાયા એમાં એમાં મૂકવાનું નહીં. તો લખો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો, સમીકરણ 2 શું આપ્યું? 2x + 3y બરાબર 13. ચલો, x ની જગ્યાએ જે x ની કિંમત જે છે એ જ મૂકવાની અહીંયા. તો 2 x ની જગ્યાએ શું મૂકશો? 10y - 12 છેદમાં 9 વત્તા 3y બરાબર 13. આ ખબર પડી? હવે જો અહીંયા છેદ ઉડતો નથી, તો છેદ નથી ઉડતો શું કરશો? આ 2 અંદર ગુણી નાખો. 2 10 20y વત્તા નથી માઇનસ છે, 12 દુ 24 નીચે 9 વત્તા 3y બરાબર 13. આ 9 છે અહીંયા ગુણી નાખો એટલે છેદમાંથી નીકળી જાય, એટલે કંઈક આવું થઈ જશે. 20y - 24 3 9 27 વત્તા 27y
13 નવા 115 20y 27y ટોટલ 47y થાય. આ 24 બરાબરની પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય 117 પ્લસ 24 આ બાદ લખીએ 27y બરાબર આ બંને ટોટલ કેટલું થાય 441. ચલો તો માટે આ ભાગાકારમાં લઈ જઈએ y બરાબર 141 ના છેદમાં 47 3 21 12 13 ને 14 આને 3 વડે ભાગાકાર કરીએ તો y બરાબર 3 આન્સર મળે. જો ફટાફટ એટલા માટે જાય છે કે આ તમે ભરેલા છો, આ લાસ્ટ રિવિઝન છે. શું છે? લાસ્ટ રિવિઝન. બરાબર, એટલે ફટાફટ આની અંદર જાય. ચલો તો y બરાબર કેટલા મળે છે આપણને? 3. y ની કિંમત સમીકરણ 3 માં મૂકી દેવાની. 1 માં મૂકો તોય જવાબ આવે, 2 માં મૂકો તોય જવાબ આવે, 3 માં મૂકો તોય જવાબ આવે. 3 માં એટલા માટે મૂકવાની કે 3 જે છે સાદુરૂપ કરીને જ મૂકેલું છે, x બરાબર કરીને જ મૂકેલું છે, એટલે આગળ પાછળ કરવાનું કંઈ થશે નહીં. તો હવે લખવાનું કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 શું છે એને લખો પહેલા. સમીકરણ 3 આ છે x બરાબર 10y ઓછા 12 છેદમાં 9. y જે મળે છે લખી નાખો. x બરાબર 10, y કેટલા મળે? y આપણે કેટલા શોધ્યા? 3. અહીંયા લખો 3 માઇનસ 12 છેદમાં 9. 10 તરી 30, 30 માઇનસ 12 છેદમાં 9. બાદ બાકી કરીએ 8 અને 10 18, 18 ના છેદમાં 9, 9 દુ 18. તો x બરાબર ફાઇનલ આન્સર કેટલો થયો? 2. તો x અને y મળી ગયા. લખવાનું કે આમ માંગેલ ઉકેલ ગણ x y બરાબર x મળ્યા 2, y મળ્યા 3. આટલું પદ્ધતિ છે લખો એટલે 3 માર્ક સીધા મળી જાય. આ 3 માર્કમાં આવો દાખલો પૂછાય. બરાબર, અને પૂછાય પૂછાશે. આ મેં આગ્રહ કરીને આપ્યો. સીધું સમીકરણ આપ્યું હોય આવું આપી દીધું હોય તો સીધું આટલું જ ગણવાનું રહેશે. બરાબર, તો આ એક દાખલો ગણા. આના જેવા દાખલા નંબર 1 છે, એના જેટલા 6 દાખલા આપણે બધે આવા જ છે. બરાબર, તમે ગણતરી કરી શકો છો. જોઈએ હવે રકમવાળો એકાદો દાખલો. ચલો રકમવાળાની અંદર પેજ નંબર 29 ઉપર જે 5 નંબરનો દાખલો છે અંશ અને છેદવાળો. જો બધા દાખલા સરખા જ છે. બરાબર, રકમ પરથી સમીકરણ બનાવતા આપણે તો હવે પછી આગળ શીખવાડવાનું થાય નહીં. રકમ પરથી સમીકરણ બનાવતો શીખી લો. જેમ કે પુસ્તક તમે હાથમાં રાખો, હું બોર્ડ ઉપર લખીશ નહીં. બરાબર, જોઈએ એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે તો 9 ના છેદમાં 11 બને. અપૂર્ણાંકનો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો 5 ના છેદમાં 6 બને. તો તે અપૂર્ણાંક શોધો. તો આપણે ધારો કે હવે અપૂર્ણાંક એટલે શું? અંશ અને છેદવાળી સંખ્યા. અંશમાં કઈક સંખ્યા લખી હોય, છેદમાં કઈ સંખ્યા લખી હોય અને અપૂર્ણાંક કહેવાય. તો લખીએ કે ધારો કે અપૂર્ણાંક નો અંશ x તથા છેદ y છે. અપૂર્ણાંકનો અંશ x ધાર્યો, છેદ y ધાર્યો. બરાબર, તો શું બને? મળતો અપૂર્ણાંક x ના છેદમાં y બને. મળતો અપૂર્ણાંક શું બને? x ના છેદમાં y. અંશને x ધાર્યો એટલે x, છેદને y ધાર્યો એટલે y. આગળ વાંચીએ. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરે તો 9 ના છેદમાં 11 બને. જે લખ્યું છે એટલે લખો. આપેલ અપૂર્ણાંકમાં અંશ તથા છેદ બંનેમાં, જો હું બોલતો લખું છું, મારા અક્ષરમાં ખબર ના પડે તો હું બોલું એને લખી શકો છો. અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9 ના છેદમાં 11 બને છે. કેટલા બને છે? 9 ના છેદમાં 11 બને છે. તો અંશ અને છેદ બંનેમાં, તો આપણો અપૂર્ણાંક કયો છે? આ તો આનું અપૂર્ણાંક લખીએ પહેલા x ના છેદમાં y. અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના? 2. તો અંશમાં હું 2 ઉમેરું, છેદમાં હું 2 ઉમેરું તો કેટલા બને? 9 ના છેદમાં 11. તો અહીંથી સમીકરણ બનશે. હવે રકમ સ્ટોપ કરી દેવાની, નવી રકમ પછી આગળ વાંચવાની. ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં મોકલીએ એટલે 11 કૌંસમાં x + 2 થાય. આ ભાગાકારમાં આ બાજુ ગુણાકારમાં મોકલીએ 9 કૌંસમાં y + 2 થાય. છેદમાંથી નીકળી ગયા. પડી ખબર? રેડી? આગળ આને ગુણી નાખો 11x, 11 દુ 22. આને અંદર ગુણો 9y, 9 દુ 18. ચલો xy વાળા એક બાજુ કરો, xy વગરના એક બાજુ કરો. આ 11x, આ બાજુ લાવો એટલે -9y. આ 22 ને પેલી બાજુ લઈ જાઓ એટલે 18 - 22 થાય. ચલો 11x - 9y બરાબર અહીંયા થઈ જશે -4. સમીકરણ નંબર 1 મળ્યું. ખબર પડી કે ના પડી? રેડી? કમ્પ્લીટ? ના પડી તો બેક કરીને જોઈ લેજો, ફરી વાર નહીં સમજાવે. બરાબર, વધારે ભણાવવાનું છે એટલે. ચાલો હવે આગળ પાછી રકમ એવી લખી. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો 5 ના છેદમાં 6 બને. ફરી વખત આજ મુજબ હવે અપૂર્ણાંક ના
અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરતા, સોરી 2 નથી 3 છે. 3 ઉમેરતા કેટલા બને? 5/6 બને છે. કેટલા બને? 5/6 બને. ચલો હવે અપૂર્ણાંક, આપણો મેઇન અપૂર્ણાંક કયો છે? x/y. તો લખો x/y. અંશ અને છેદ બંનેમાંથી 3 ઉમેરવાના, તો અહીંયા +3, અહીંયા +3 બને કેટલા? 5/6. 5/6. આ ભાગાકારમાંથી આ બધું ગુણાકારમાં જાય, 6 કૌંસમાં x + 3. આ ભાગાકારમાંથી આમ જાય 5 કૌંસમાં y + 3. ચલો સાદુરૂપ આપો. 6x 6 × 3 18, 5y 5 × 15. xy વાળા એક બાજુ 6x - 5y આ બાજુ આવે, આ 15 18 પેલી બાજુ જાય -18. 6x - 5y -3 સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 1 મળ્યું, આ સમીકરણ 2 મળ્યું. તો સમીકરણ 1 અને 2 આદેશની રીતે ઉકેલતા જે તમારું કહેવાનું આટલું લખો ને એટલે સમીકરણ મળશે રકમવાળા દાખલામાંથી. પણ સમજશો તો, ખબર નહીં પડી તો ગયું એવું યાદ રાખજો, ખબર નહીં પડી તો ગયું. બરાબર, આમાં ભૂલાઈ તો નીચે આદેશની નીતિ ગમે એટલી સાચી ગણી છે તો ખોટું પડશે. બરાબર, ચલો તો આ થઈ આદેશ નીતિનો એક કોઈ પણ એક દાખલો મેં ટીક કરાય છે, એ તમારે જાતે જ પ્રેક્ટિસ કરવાની રહેશે. ચલો તો હવે જોઈએ લોપની રીત. ચલો લોપની રીત માટે પેજ નંબર 31 ઉપર સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1માં ટોટલ 4 દાખલા આપે છે. કેટલા દાખલા? 4 દાખલા. એની અંદર 4માંથી કોઈ પણ એક, જેમ કે હું પહેલો તમને સમજાવું. બરાબર, x + y આવો એકાદો દાખલો છે. બરાબર, લોપની રીતે ગણો કાં તો આદેશની રીતે ગણો. સીધું સમીકરણ આપ્યું હોય અને ગણતરી કરવાની હોય, અને રકમ આપી હોય પરથી ગણતરી કરવાની. બરાબર, હવે જો તમારે દાખલા નંબર 2માં કયા કયા દાખલા કરવા? એક તો પહેલો અત્યારે હાલ જે ગણ્યો અપૂર્ણાંકવાળો એવો જ છે, એ તમારે જાતે ટ્રાય કરવાની. બીજો છે 5 વર્ષ પહેલાં, તો આ 5 વર્ષ પહેલાં હું તમને કરાવું. અને એક છે ચોથો, મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ. બરાબર, તો આની અંદરથી આપણે 2 દાખલા કરીએ. દાખલા નંબર 1માંથી 1 કરીએ અને દાખલા નંબર 2માંથી 1 કરીએ, એટલે તમારું લોપની રીત ક્લિયર થઈ જાય. ચલો દાખલા નંબર 1માંથી સીધું સમીકરણ છે, એમાંથી પહેલો દાખલો આપણે જોઈએ. x + y = 5. x + y = 5, આને સમીકરણ 1 કહીએ. બીજું છે 2x - 3y. 2x - 3y = 4, આને સમીકરણ 2 કહીએ. રેડી? ચલો સમીકરણ 1 અને 2 કઈ રીતે ગણવાનું? લોપની રીતે. લોપ એટલે લુપ્ત કરી દેવાનું. કોને? પરીક્ષાને? ના, સમીકરણમાંથી x અને y ને. ચલો સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા, આવું એક સ્ટેપ લખી નાખવાનું, લોપની રીતે ઉકેલતા. ચલો સમીકરણ 1 લખો, x + y = 5. એક છે. બીજું લખો 2x + 3y - 3y છે બરાબર 4. સમીકરણ 2. આમાં કંઈ વિચારવાનું નહીં, શું કરવાનું એ ધ્યાન રાખો. આની આગળ કંઈ નથી, 1 કહેવાય તો આ 1 છે ને આને ગુણી દો. આની આગળ કેટલા છે? 2, તો 2 આને ગુણી દો. પતી ગયું. બધા દાખલામાં આવું જ કરવાનું. શું કરશો હવે? હવે એક સ્ટેપ લખવાનું. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો લખવાનું સમીકરણ 1 ને 2 વડે તથા સમીકરણ 2 ને કેટલા વડે? 1 વડે. સમીકરણ 2 ને 1 વડે ગુણતા. જો હું ફટાફટ લખું છું, બરાબર, કે સાહેબ ફટાફટ પણ લાસ્ટ રિવિઝન છે. બરાબર, આ તમે લખી શકો. ચલો માટે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું? 2 વડે. તો આને 2 વડે ગુણીએ તો 1 2 2x. આની આગળ કઈ ના આવે, 1 2 2y. 5 2 10. ચલો હવે આને 1 વડે, તો 1 વડે એટલે એનું જ આવે 2x - 3y = 4. લોપ કરવાનો મતલબ શું? કોઈ પણ એક સમીકરણ ગાયબ. સમીકરણ એટલે કે એક ચલવાળું સ્ટેપ ગાયબ થઈ જાય. ચલો આની આગળ કંઈ ના હોય તો નિશાની ચેન્જ કરવાની. આની આગળ પ્લસ છે તો આપણે માઇનસ બનાવો. આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ. પ્લસ માઇનસ વાળા હોય હંમેશા ઉડી જશે. ચાલો 3 + 2 5y 10 - 4 6. તો અહીંયા y બરાબર આ 5 ભાગાકારમાં જાય, y બરાબર 6/5. તો આ y ની કિંમત મળી. હવે જે આદેશમાં કરવું એવું જ કરવાનું. સમીકરણ 1 કાં તો 2 પકડી લેવાનું, લખવાનું કે y ની કિંમત સમીકરણ 1માં મૂકું કાં તો 2માં મૂકું. સમીકરણ 1માં મૂકતા. ચલો સમીકરણ 1 આપણું શું હતું? x + y = 5. જ્યાં x y દેખાય ત્યાં 6/5 લખો બરાબર 5. આ 5 ભાગાકારમાં છે તો અહીંયા ગુણો, અહીંયા ગુણો એટલે નીચેથી નીકળી જાય.
બંને બાજુ ગુણી નાખવાના. અહીંયા 1 છે અને 5 અહીંયા ગુણો એટલે 5 5x થાય વત્તા 6 5 અહીંયા ગુણી નાખો એટલે 6 પંચા 30 એટલે છેદમાંથી નીકળી ગયા. બરાબર ની પેલી બાજુ જાય તો 5x બરાબર 30 ઓછા સોરી 25 થાય અહીંયા 30 ઓછા 6 25 ઓછા 6 માટે 5x બરાબર કેટલા થઈ જશે અહીંયા 6 જાય એટલે 19 તો માટે x બરાબર આ 5 ભાગાકારમાં જાય 19/5 આ થઈ ગયો તમારો આન્સર. રેડી ડન બરાબર. તો લખવાનું આમ માંગેલ ઉકેલ ગણ આમ માંગેલ ઉકેલ ગણ x y બરાબર x કેટલા શોધ્યા 19/5 y કેટલા શોધ્યા 6/5 આ થઈ ગયો તમારો આન્સર. આટલું કરો એટલે વેલ પરફેક્ટ માર્ક તમારા 3 માર્ક કમ્પ્લીટ મળી જાય. આ થઈ લોપની રીત. હવે લોપની રીત એક કયો સમજાવું હું તમને. એક સમીકરણ છે એની સોરી રકમ આપી છે એની પરથી સમીકરણ કેવી રીતે બનાવવાનું બરાબર એવો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હોવો જોઈએ. ચલો રકમમાં ઉંમર સંબંધિત દાખલો છે. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 2 ગણી થશે. તો નૂરીની વર્તમાન ઉંમર શોધો. નૂરી અને સોનુ આના માટે એક કોષ્ટક તમે બનાવી શકો બરાબર. એક છે નૂરી અને એક છે સોનુ બરાબર. અહીંયા લખ્યા વર્તમાન ઉંમર પછી કયા વર્ષની કીધી છે 5 વર્ષ પહેલા અને 10 વર્ષ પછી 5 વર્ષ પહેલા અને 10 વર્ષ પછી બરાબર. વર્તમાન ઉંમર હું ધારો કે x ધારું નૂરીને સોનુને y ધારું. 5 વર્ષ પહેલા કેટલી હોય અત્યારે કોઈ વ્યક્તિની ઉંમર 15 વર્ષ 5 વર્ષ પહેલા કેટલી હશે 10 વર્ષ. ખબર કેમ નહીં પડી 15 માંથી 5 વર્ષ પહેલા એટલે 5 બાદ કરી દીધા 10 વધે તો અત્યારે કેટલી છે x એમાંથી 5 વર્ષ પહેલા કાઢી નાખો અત્યારે y 5 વર્ષ પહેલા કાઢી નાખો મળી ગઈ. 10 વર્ષ પછી અત્યારે કોઈ વ્યક્તિની ઉંમર 15 વર્ષ છે 10 વર્ષ પછી કેટલી હોય 25. ખબર કેમ નહીં પડી અત્યારે છે એમાં 10 એડ કર્યા તો અત્યારે કેટલી છે x તો આમાં 10 એડ કરો. અત્યારે કેટલી છે y તો આમાં 10 એડ કરો. આ કોષ્ટક ખબર પડી કે ન પડી બરાબર. ચલો હવે જે પ્રમાણે કીધું છે એવું લખો. ધારી લો ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ તથા સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. નૂરીની વર્તમાન ઉંમર x સોનુની y વર્ષ. ચલો હવે આપણને પહેલા 5 વર્ષ પછીનું પૂછ્યું તો લખવાનું કે 5 વર્ષ પછી 5 વર્ષ પછી નૂરીની ઉંમર x - 5 વર્ષ તથા સોનુની ઉંમર y - 5 વર્ષ થાય. રેડી. આગળ શું કરશો હવે આગળ આપણને એવું પૂછ્યું છે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી. આને પકડવાનું છે 3 ગણી વાળું બરાબર. તો હવે જે સ્ટેપ લખો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુ કરતાં 3 ગણી હતી. 5 વર્ષ પહેલાની વાત છે બરાબર. તો એક બાજુ આપણે લખવાનું નૂરી તો હું સમજાવું છું. આ ધ્યાન રાખો આ છે નૂરી આ બાજુ છે સોનુ. 5 વર્ષ પહેલા કેટલી ઉંમર છે આ રહી. આની 5 વર્ષ પહેલા છે x - 5 આની 5 વર્ષ પહેલા છે y - 5. એટલે ખબર પડી કે ના પડી બરાબર. હવે જે કીધું છે એને સમજો. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કોની આ ભાઈની ઉંમર ભાઈ બોલવાનું હોય ધ્યાન રાખજો તમે. નૂરીની ઉંમર સોનુ કરતાં 3 ગણી હતી એટલે આ તો 3 ગણી હતી. મારા વચ્ચે બરાબર બતાવવું હોય તો આને મારે 3 ગુણવા પડે તો વચ્ચે બરાબર કહેવાય. હવે સીધું સમીકરણ બને. ચલો x - 5 આને અંદર ગુણો 3y - 3 × 15 x y આ બાજુ આવે -3y 5 પેલી બાજુ જાય -15 + 5 x - 3y બરાબર -10. સમીકરણ નંબર 1 બન્યો. સમીકરણ 1 માં તકલીફ ખરી ક્લિયર. હવે સમીકરણ 2 કેવી રીતે આવે એ જોઈએ. આગળ લખ્યું છે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુ કરતાં 2 ગણી થાય. હવે આપણે એ થોડું આગળ લખીએ. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુ કરતાં 2 ગણી થાય.
તો સેમ ટુ સેમ આ બાદ લખવાનું. અહીંયા છે નૂરી, અહીંયા છે સોનું. 10 વર્ષ પછીની ઉંમર કઈ છે? આ રહી x + 10 નૂરી, y + 10 સોનું. મારા વચ્ચે બરાબર બતાવો તો નૂરી અને સોનું પહેલાં તો બરાબર ના કહેવાય. આ 2 ગણી થાય ત્યારે બરાબર થાય. કોની 2 ગણી થાય? 10 વર્ષ પછી આ નૂરીની ઉંમર સોનું કરતાં 2 ગણી થાય. તો આ 2 ગણી છે તો બતાવવાના કોને? આને 2. રેડી? ચાલો. તો અહીંયા x + 10 = આને ગુણી નાખો 2y + 2 10 20. આ બાજુ આવે x - 2y 10 પેલી બાજુ જાય 20 - 10 x - 2y = 10. સમીકરણ નંબર 2. આ સમીકરણ 1 અને 2 બંનેને લોકની રીતે ગણો. આગળ ગણાવ્યું એ મુજબ આ દાખલો તમારો થાય ક્લિયર. તો આની અંદર કયા કયા દાખલા કીધા? દાખલા નંબર 2 માં પહેલો, બીજો અને ચોથો આટલા તૈયાર વ્યવસ્થિત કરવાના. આટલા કરો એટલે તમારા 8 માર્ક રેડી થઈ જાય. કેટલા માર્ક? 8 માર્ક. બરાબર. તો આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ. જોઈએ ચેપ્ટર નંબર 4 હવે. ચલો ચેપ્ટર નંબર 4. ટોટલ કેટલા માર્કનું છે? 7 માર્કનું. 7 માર્કમાંથી કેવા કેવા ક્વેશ્ચન હોય છે કે એક વિભાગ એ માં એક ગુણમાં હશે, વિભાગ બી માં એક પ્રશ્ન હશે અને વિભાગ ડી માં એક પ્રશ્ન હશે. એટલે વિભાગ એ માં એક પ્રશ્ન એટલે 1 માર્ક થયો, બી માં એક પ્રશ્ન એટલે 2 માર્ક થયા, ડી માં એક પ્રશ્ન એટલે 4 માર્ક થયા. ટોટલ કરો એટલે ટોટલ 7 માર્ક થાય. 3 પ્રશ્ન આમાંથી હશે ચેપ્ટર નંબર 4 માંથી. તો કેવા કેવા હશે? 1 માર્કમાં કેવા હોઈ શકે? તો એની અંદર મોટી મોટી નજર નાખીએ તો એક આ બ્રહ્મગુપ્ત અને શ્રીધર આચાર્ય વાળો એક પ્રશ્ન યાદ રાખજો. બરાબર. દ્વિઘાત સમીકરણ કોને આપ્યું હતું? બ્રહ્મગુપ્ત. પ્રસ્તાવિત કોને કર્યું હતું? શ્રીધર આચાર્ય. બરાબર. એ યાદ રાખો. પછી પેજ નંબર 39 ઉપર તમને એક કોષ્ટક આપેલું છે. આ MCQમાં હોય ફરજિયાત, છૂટકો જ નથી. બરાબર. જો b² - 4ac ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક અને બે ભિન્ન વાસ્તવિક બીજો મળે. બરાબર 0 હોય તો સમાન વાસ્તવિક બીજો મળે અને લેસ ધેન 0 હોય તો તમને શું મળશે? કોઈ બીજ મળતા નથી. બરાબર. આ 1 માર્કમાં હશે યાદ રાખજો. બરાબર. શું? b² - 4ac કદાચ આવું હોઈ શકે. જો ધ્યાન આપો. b² - 4ac. બરાબર. જો આખું નહીં લખતો કે જો દ્વિઘાત સમીકરણ એવું નથી લખતો. ખાલી જગ્યા હોય તો ભિન્ન વાસ્તવિક બીજ મળે. બરાબર. તો અહીંયા ઓપ્શન આવ્યો. ઓપ્શન એ માં ગ્રેટર ધેન, બી માં લેસ ધેન, સી માં બરાબર, અહીંયા નોટ ઇક્વલ ટુ આ બધું લખ્યું હોય. બરાબર. તો સેમાં શું આવે? અહીંયા ભિન્ન વાસ્તવિક હોય તો એ લખવાનું. પછી બે સમાન લખ્યું હોય તો અહીંયા ચેન્જ આટલું થશે. અહીંયા સમાન થઈ જશે, કાં તો ભિન્ન વાસ્તવિક થઈ જશે, કાં તો વાસ્તવિક બીજી નથી, આવું થઈ જશે. બરાબર. ઓપ્શન આ પ્રમાણે છે. તો આ 1 માર્કની અંદર આવું હોય શકે. અને પેલું શ્રીધર આચાર્ય અને બ્રહ્મગુપ્ત વાળું કીધું એ પ્રમાણે 1 માર્કની અંદર એવું હોય શકે. હવે જોઈએ દાખલા 2 માર્ક અને 4 માર્ક માટે. ધ્યાન રાખીએ. આ જે ચેપ્ટર છે ચોથું દ્વિઘાત સમીકરણ, ચેપ્ટર 2 જેવું જ છે. એકચ્યુઅલી ચેપ્ટર 2 જેવું. જો સ્વાધ્યાય 4.1 એમાં કોઈ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચેક કરો. તો આ બાજુ જે દાખલા નંબર 1 ના ટોટલ 8 દાખલા આપે, એમાંથી બંને બાજુ સાદું રૂપ આપવાનું અને ચેક કરવાનું કે દ્વિઘાત થાય કે ના થાય. જો 2 ઘાત થાય તો દ્વિઘાત છે, ના થાય દ્વિઘાત નથી, એટલું ચેક કરવાનું. દાખલા નંબર 2 માં જમીનના ટુકડાવાળો, એની નીચે વાળો છે. 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર 306 હોય તો આપણે ધન પૂર્ણાંક શોધવા છે. બરાબર. હવે ક્રમિક સંખ્યાવાળો આગળ નામ દાખલો આવી જશે એટલે અહીંયા સમજાવતો નથી. આની અંદરથી લગભગ નથી પણ સ્વાધ્યાય 4.2 ની અંદર દાખલા નંબર 1 અવયવીકરણની રીતે આપ્યું છે. બરાબર. દાખલા નંબર 1 આ પેજ નંબર 38 ઉપર દાખલા નંબર 1 માં ટોટલ 5 દાખલા છે. એનાથી 3 દાખલા ટીક કરાવું. ત્રીજો કરો. પહેલાનો, ત્રીજો, ચોથો અને પાંચમો. ત્રીજો, ચોથો અને પાંચમો. આ 3 દાખલા છે. આની અંદરથી એકાદ હશે યાદ રાખજો. આની અંદરથી હું એક ગણાવું તમને, ત્રીજો ગણાવું. ત્રીજામાં વર્ગમૂળ વાળી સંખ્યા આપી છે એને આપણે ગણીએ. બરાબર. વર્ગમૂળમાં 2x² વર્ગમૂળમાં 2x² વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. આવો હોય દાખલો. તો આમાં ચેપ્ટર 2 સમજ્યા હોય તો આપોઆપ આપણે અવયવીકરણની રીતે લખવાનું કે આપેલ સમીકરણને અવયવીકરણની રીતે ઉકેલતા આવું એક સ્ટેપ લખવાનું. હવે આની અંદર શું કરશો? પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરો. પ્રથમ પદમાં કેટલા છે? વર્ગમૂળ. જો પહેલું તો આવું રાખવાનું છે 2x² પ્લસ અને છેલ્લું પદ પણ એમને 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. વચ્ચે આ 7ના 2 સ્ટેપ બની જશે. ચલો. આ છે વર્ગમૂળમાં 2 ગુણ્યા આ છે 5 વર્ગમૂળમાં 2. આનો ગુણાકાર કેટલો થાય? તો 5 એમ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે ખાલી 2 કહેવાય. 5 દુ 10 એટલે કે પહેલાનો છેલ્લાનો ગુણાકાર 10 થયો. 10 કયા ઘડિયામાં આવે? 1 10 10 2 5 10 પતી ગયું. 5 દુ 10 બધું થઈ ગયું. ચલો હવે વચ્ચે કેટલા છે? +7. તો આ બંનેનો સરવાળો કરો એટલે +7 થઈ જાય. +7
રેડી? તો અવયવ કયા મળ્યા? +2 ને +5. ચલો તો અહીંયા લખીએ +2x + 5x આની જગ્યાએ +5 બરાબર. રેડી? ચલો આગળ ચેપ્ટર 2 મુજબ જ કરશો. હવે શું કરશો? બંનેમાંથી કોમન શું આવે? હવે કોમન શું આવે એ ધ્યાન રાખવાની. કોમન શું આવે એને ધ્યાન રાખવાની. હમણાં ગુણાકાર કર્યો ને આપણે શું કર્યું હતું? વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 કર્યા એટલે 5 થાય. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 હોય તો 2 કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો જો આ 2 છે, આની અંદર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. તો બંનેમાંથી વર્ગમૂળમાં 2 કોમન આવે. વર્ગમૂળમાં 2 આ બંનેમાં x છે તો x પણ કોમન આવે. તો અહીંયા ખાલી x વધ્યો. વર્ગમૂળમાં 2 કોમન આવી ગયા તો ખાલી વર્ગમૂળમાં 2 વધે. આઈ હોપ કે તમને આ ખબર પડી હશે. ના પડી હોય તો થોડું બેક કરીને જોઈ લેવું. આ બંનેમાં સરખું શું દેખાય? અહીંયા 5 છે, અહીંયા 5 છે તો 5 આવે કોમન. કૌંસમાં શું થયું? x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. બંને કૌંસ સરખા થઈ ગયા. થવા જ જોઈએ. ના થાય કેમ ના થાય? થવા જોઈએ. ચલો હવે બંને કૌંસ એને એક વખત લખી નાખો. x + √2 બીજા કૌંસમાં √2x + 5 = 0. આના બરાબર 0, આના બરાબર 0. બરાબર. આપણને શું પૂછ્યું છે? આના બરાબર 0. x + √2 = 0 તથા √2x + 5 = 0. આના બરાબર 0 કરો તો x બરાબર -√2. આ બાજુ √2x બરાબર પેલી બાજુ એટલે -5. બે ભાગાકારમાં જાય. x બરાબર -5/√2. આ થઈ ગયો તમારો આન્સર. રેડી? આ 4 કેટલા દાખલા આવે ટોટલ? 5 દાખલા છે. બરાબર. તો 5 માં આ રીતે ગણતરી કરવાની. ચલો જોઈએ હવે દાખલા નંબર 2. તો દાખલા નંબર 1 જુઓ. હવે દાખલા નંબર આમાં કેટલા આપે છે? 4.2 ના બીજો નથી કરવો. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. હવે જો ત્રીજો, ચોથો ને પાંચમો કરવાનો. દાખલા નંબર ત્રીજો, ચોથો ને પાંચમો. છઠ્ઠો પણ હોઈ શકે. જો આમ તો બધા આઈએમપી કહી શકાય. બરાબર. એટલે હું તમને 1, 2 સમજાવું. જેમ કે દાખલા નંબર ત્રીજો. એવી બે સંખ્યા શોધો જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય. બીજો છે એવી સંખ્યાનો જેનો વર્ગવાળો આગળ આવી જતો હોય તો આમાં કરતા નથી. આગળ નથી આવતો. બરાબર. તો આ બંને આમાં જોઈ લે. ચલો એ બે સંખ્યા શોધો જેમનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182 થાય. ધારી લેવાનું. ધારો કે એક સંખ્યા x છે. એક સંખ્યા કેટલી છે? x. હવે બે સંખ્યાનો સરવાળો તમને પૂછ્યો કેટલો? 27. તો એક સંખ્યા x હોય બીજી કેટલી હોય? ભાઈ ના, y નહીં લેવાના. આ ચેપ્ટર ત્રીજું નથી, ધ્યાન રાખજો. ધારો કે એક સંખ્યા તમે x લીધી તો બીજી કેટલી લેવાની? 27 માંથી x કાઢી. હું એમ કહું કે બે સંખ્યાનો સરવાળો 27 છે. બે સંખ્યાનો સરવાળો 27 છે. એક 17 છે બીજી કેટલી હોય? 10 હોય. કેમ નહીં ખબર પડી? 27 માંથી 17 કાઢી નાખે 10 વધે. તો એમ એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા 27 ઓછા x થાય. બીજી સંખ્યા કેટલી થાય? 27 ઓછા x. હવે બંનેનો ગુણાકાર 182 લીધો. એક સંખ્યા અને બીજી સંખ્યા બંનેનો ગુણાકાર. ગુણાકાર 182 છે. 182 છે ને ભાઈ? જોઈ લેજો. 182. ચલો તો હવે આ એક સંખ્યા છે x ઇન્ટુ બીજી સંખ્યા છે 27 ઓછા x. આનો ગુણાકાર 182 માટે આનો ગુણાકાર આની સાથે 27x. આનો ગુણાકાર આની સાથે -x નો વર્ગ બરાબર 182. બરાબર. સમીકરણ બનાવો. આ બધું ઓલી બદલી જાય એટલે માઇનસ છે ને પ્લસ બનાવીએ છીએ આપણે એટલા માટે. અને પેલી બાજુ જાય એટલે x નો વર્ગ થાય. આ પેલી બાજુ જાય એટલે -27 થાય. અને આ તો ત્યાં હતા જ +182 બરાબર 0. એક બાજુ કર્યા 0. હવે આમાં પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર. જો દાખલો સમજાવું એટલે ધ્યાન રાખજો. પ્રથમ પદ 1 છે, અંતિમ પદ 182 એટલે 182 થાય. આનો ગુણાકાર કરતા લાંબા થઈ જાવ. બરાબર. હવે એવું શોધતા એટલે ભાગ પાડી દેવાના. 2 નો 18, 2 2 13 × 51, 13 13. બરાબર. તો આવા વચ્ચે કેટલા જોઈએ? -27. આ બંનેનો ગુણાકાર 7 × 14 અને આ થયા 13. બંનેને માઇનસ આપો. કેટલા થઈ ગયા? -27 થઈ ગયા. હવે મળી ગયા ફટાફટ. આમ મળી ગયા. મેં રકમ આપી હોય તો આ x નો વર્ગ બંને જગ્યાએ એક વખત -14 x એક વખત -13x + 182 બરાબર 0. ચલો આ બંનેમાંથી કોમન x અહીંયા આવે. x -14 વધે. આ બંનેમાંથી કોમન પહેલા તો માઇનસ. કેમ કે અહીંયા x -14 થવાના છે નક્કી છે. તો અહીંયા 13 વધે એને લખી નાખો. અહીંયા x હતા બરાબર 0. આવું સ્માર્ટ વર્ક કરવાનું. પછી ખબર છે કે બે કૌંસ સરખા આવવાના લખી નાખો ભાઈ વખત. ચલો અહીંયા થયા x -14
તથા બીજા કૌંસમાં x - 13 બરાબર 0, આના બરાબર 0, આના બરાબર 0, x - 14 બરાબર 0 તથા x - 13 બરાબર 0. ચલો x બરાબર 14, બીજી બાજુ x બરાબર 13. તો બે જવાબ મળ્યા. ક્રમિક સંખ્યા પૂછી હતી ભાઈ, જો ક્રમિક મળી ગયા ને 13 અને 14. આ થયો દાખલો. બરાબર. બીજો દાખલો તમે જાતે ગણી શકો, હું તમને સમજાવી દઉં કે બે જેનો વર્ગનો સરવાળો 365 થાય તેવી ક્રમિક બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધાયો. ક્રમિક સંખ્યા એટલે કેવી, તો હું તમને ક્રમિક સંખ્યાઓ એ સમજાવી દઉં તેના પર. ક્રમિક સંખ્યા એટલે આ 1 પછી 2 3 આને ક્રમિક સંખ્યા કહેવાય ભાઈ. 1 5 એને ક્રમિક ના કહેવાય. હવે જો એક સંખ્યા હું ધારું કે એક સંખ્યા x છે તો બીજી કેટલી થાય? x પૈકી સાહેબ y ના થાય કે y ના થાય. બરાબર. આ 1 છે તો 1 પછી 2 કેમ ના થાય? તો 1 ની અંદર 1 ઉમેરો એટલે 2 થાય. 2 પછી 3 કેમ ના થાય? એની અંદર 1 ઉમેરો એટલે 3 થાય. 3 પછી 4 કેમ ના થાય? 3 ની અંદર 1 ઉમેરો એટલે 4 થાય. 4 પછી 5 કેમ ના થાય? એની અંદર 1 ઉમેરો એટલે 5 થાય. તો x પછી બીજી સંખ્યા કઈ થાય? તો બીજી સંખ્યા x + 1 થાય. એની અંદર 1 ઉમેરો એટલે બીજી સંખ્યા મળે. બરાબર. હવે બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 કીધો તો લખવાનું કે બંનેના વર્ગોનો સરવાળો 365 થાય. 365 65 છે ને? હા 65 છે. બરાબર. તો હવે બંનેનો વર્ગ એટલે કે આ પહેલી સંખ્યાનો વર્ગ x નો વર્ગ પ્લસ બીજી સંખ્યા કઈ છે? x + 1 એનો વર્ગ બરાબર 365 થાય. આનું સાદુરૂપ આપી દો. x નો વર્ગ વત્તા પહેલી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ, બધાનો જે દેખાય બધાનો ગુણાકાર. 2x + 1 = 365. આ બંને થાય 2x² + 2x. આ બાજુ આવે એટલે 1 - 365 = 0. તો 2x² + 2x - 364 = 0. હવે આનું સાદુરૂપ તમારે આ રીતે મેળવવાનું. પહેલા છેલ્લાનો ગુણાકાર કરો અથવા બંનેમાંથી 2 કોમન લઈ લો. ભાગ્યા 2 કરશો ને એટલે 182 વાળું જ આવશે લગભગ. બરાબર. આમાં 13 ને 14 જવાબ આવે. તો દાખલા નંબર કયો થયો? 4.2 નો. તો 4.2 લગભગ ક્લિયર થયું. હવે મેં તમને 39 ઉપર શરૂઆતમાં કીધું આની અંદરથી વિવેચક શોધવાવાળો દાખલો હોઈ શકે. બરાબર. બીજના સ્વરૂપ શોધવાવાળો 4 માર્કમાં તો કદાચ આવો જ હોય. બીજના સ્વરૂપ શોધવાવાળો ભાગ્ય જ હોય છે. બરાબર. પણ આપણે તૈયારી કરી લેવી. અહીંયા આપ્યું છે દાખલા નંબર ડી શોધવાનું, બીજના સ્વરૂપ. પછી આ દાખલા નંબર 2 છે એ હોઈ શકે કે બીજ તમારા સમાન હોય. બરાબર. સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. એ દાખલો એક આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. દાખલા નંબર 2 આપ્યો છે એમાં ધ્યાન જો શું લખ્યું છે? 2x² + kx + 3 = 0. હવે એમાં રકમ કંઈક એવી લખેલી છે. રકમની અંદર એવું લખ્યું છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. સમાન ક્યારે હોય? d = 0 હોય. વિવેચક d = 0. વિવેચક છે બબૂચક નહીં, ધ્યાન રાખજો. બરાબર. વિવેચક d = 0. ચલો d એટલે શું? તો d નું સૂત્ર એવું થાય b² - 4ac = 0. આવું હોય. બરાબર. ત્યારે શું હોય છે એ ચેક કરો. તો આપણે પહેલા લખી નાખીએ a = 2 થયા, b ની જગ્યાએ k થાય અને c = 3 થાય. બરાબર. આ a, b અને c. રેડી? ચલો હવે ગણતરી કરીએ. d = b² - 4ac. d તો તમને કીધું જ છે કે 0 છે. 0 = b. b એટલે k છે તો k નો વર્ગ -4, a એટલે 2 અને c એટલે 3. 0 k² - 4 × 2 = 8, 8 × 3 = 24. ચલો આ -24 આ બાજુ આવે એટલે કે k² = 24 થાય. આ વર્ગ પેલી બાજુ જાય તો k = વર્ગમૂળમાં 24 ± આ થયો તમારો આન્સર. બરાબર. તો આ k = આટલો આન્સર મળે. તો આ પ્રમાણે તમને દાખલો હોઈ શકે. આ 1 માર્કમાં હોઈ શકે. 1 માર્કમાં હોઈ શકે. બરાબર. તો આઈ હોપ કે તમને 1 થી 4 ચેપ્ટરનું આ એક જ લેક્ચરની અંદર રિવિઝન કરી નાખ્યું. બરાબર. આ લાસ્ટ રિવિઝન જોવાનું ચૂકતો નહીં. બરાબર. ચેપ્ટર નંબર 1 થી 4 જોઈએ. 27 કેટલા 23 માર્કની તૈયારી કરી. ચેપ્ટર 1 કેટલા માર્કનું? 2 માર્કનું. ચેપ્ટર 2 ચેપ્ટર 1 આ ચેપ્ટર 2 કેટલા માર્કનું? 6 માર્કનું. ચેપ્ટર 3 કેટલા માર્કનું? 8 માર્કનું. અને 4 7 માર્કનું. આ બધાનો સરવાળો કરો તમે ટોટલ 23 થાય. આ એક લેક્ચરમાં 23 માર્કની તૈયારી કરાય. કેટલા માર્કની? 23 માર્કની. તો આની અંદરથી એવી આશા રાખીએ કે 20 તો આવે છે. 20 આવે. બરાબર. તો આ લાસ્ટ રિવિઝનની અંદર આ પહેલો લેક્ચર હતો. તમને ખબર પડી હશે. આઈ હોપ કે તમને બધો આઈડિયા આવ્યો છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.